નમસ્કાર મિત્રો, જે આપણે અલગ અલગ પ્રકારના વાક્યો જોયા હતા. ચાલો એના પછી આજે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા એક જે આપણે મેં જે વિથ બી કહીએ છીએ જોઈ લઈએ. સામે અલગ અલગ ફંક્શન આપેલા છે એનું ટ્રાન્સલેશન. શોઈંગ એબિલિટી. શોઈંગ એબિલિટી એટલે શું થશે? ક્ષમતા. કેન કુડ વાળું વાક્ય. ફરીથી એબિલિટી એટલે ક્ષમતા, કેન અને કુડ વાળું વાક્ય. પોસિબિલિટી હોય તો મે કે માઇટ, યાદ રાખજો. તો શોઈંગ એબિલિટી એટલે વ્યક્તિની શું બતાવે છે? ક્ષમતા. લખી નાખ્યું તમને ખ્યાલ આવી જાય. મેકિંગ રિક્વેસ્ટ. મેકિંગ રિક્વેસ્ટ એટલે શું દર્શાવી? વિનંતી. ટૂંકમાં કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને વિનંતી કરતો હોય તો તમે આ ફંક્શન પસંદ કરી શકો. મેકિંગ રિક્વેસ્ટ. ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે કાર્ય, ક્રિયા. અને ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ, જે આપણે તમને વાત કરેલી છે. હુ, whom કે whose. ફરીથી કયા વાક્ય પસંદ કરશો? who, whom કે whose. તો હવે એટલે જ્યારે પણ મેં જે વિથ બી હોય તો સૌપ્રથમ તમારે આ બધા જે શબ્દો છે એનું ટ્રાન્સલેશન કરવાનું. લગભગ તમે તૈયારી કરતા હો એટલે વાક્ય જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે આ વાક્યમાં કયા પ્રકારનું લેંગ્વેજ ફંક્શન છે. ફર્સ્ટ, પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. મહેરબાની કરી અને મને પાણીનો ગ્લાસ આપો. તો આમાં આવશે બી, મેકિંગ રિક્વેસ્ટ. તો પહેલાની સામે આપણે શું લખશું? એકની સામે બી, મેકિંગ રિક્વેસ્ટ, કારણ કે વિનંતી કરે છે કે પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. અને આમ પણ આજ્ઞાત વાક્ય ક્યાંથી શરૂ થાય તો યાદ રાખવાનું, વાક્યની શરૂઆતમાં કોઈને કોઈ ક્રિયાપદ હોય. ઓપન ધ બુક, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, ગીવ મી યોર પેન, ગો ટુ ધ હોમ. એટલે આવી રીતે અલગ અલગ આજ્ઞા કરેલી હોય તે વાક્ય હંમેશા આજ્ઞાત હોય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ખાસ મહત્વનું છે. તમને ખબર પડી જોઈએ કે વાક્ય આજ્ઞાત છે, પછી વિધાન છે, હુ વાળું વાક્ય છે કે લેટ્સ વાળું વાક્ય છે. તો અહીંયા પહેલામાં આવશે બી, મેકિંગ રિક્વેસ્ટ. આગળ સેકન્ડ, ધ લાઇબ્રેરિયન ઇઝ એરેન્જિંગ ધ બુક્સ. કે લાઇબ્રેરિયન પુસ્તક ગોઠવી રહ્યા છે. તો અહીંયા આઈએનજી વાળું રૂપ આવે એટલે હંમેશા યાદ રાખો વ્યક્તિ કોઈને કોઈ ક્રિયા કરી રહ્યો. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આપણે જે બીજો જે છે એની સાથે લખશું સી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે ક્રિયા દર્શાવવી. અને લાસ્ટ, આઈ કેન સોલ્વ ધીસ સમ. કેન સોલ્વ એટલે હું સોલ્વ કરી શકું છું. તો તમને ખ્યાલ આવી જાય કેન વાળું વાક્ય હોય તો શોઈંગ એબિલિટી. આઈ કેન સોલ્વ ધીસ સમ ઇન અ મિનિટ, કે હું 1 મિનિટમાં દાખલો સોલ્વ કરી શકું છું. તો ત્રીજાની અંદર આપણે લખશું કે ચાલો તો આ રીતે આ ત્રણ ફંક્શન થયા. પ્લીઝ વાળું વાક્ય છે એટલે મેકિંગ રિક્વેસ્ટ, ક્રિયા કરેલી છે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન, અને ઉકેલી શકે છે વ્યક્તિની ક્ષમતા છે એટલે શોઈંગ એબિલિટી. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. ટર્ન ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. કે આપેલા પેરેગ્રાફને, ડાયલોગને અથવા સંવાદને શેમાં રૂપાંતર કરો? ઇનડાયરેક્ટ સ્પીચ. તો સૌપ્રથમ આપણે કોઈ પેરેગ્રાફ વાંચી લઈએ. ફાધર, પિતાજી કહે છે, ડીડ યુ ટેક યોર મેડિસિન. શું તે તારી દવા લીધી? વિચાર કરો આ વાક્ય ડીડ યુ ટેક યોર મેડિસિન એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. ત્યારબાદ ઋત્વી, નો આઈ હેવન્ટ. ઋત્વી જે છે એ નકારમાં જવાબ આપે છે. તો શું લખશું? નેગેટિવ. એ તમને ખ્યાલ જ છે. ઇટ્સ સો બીટર. બીટર એટલે કડવું, કે ખૂબ જ કડવી છે. તો વ્યક્તિ જવાબ આપે છે અને ત્યારબાદ ઉમેરે છે એટલે ત્યાં આપણે લખશું એન્ડ એડેડ ધેટ. છેલ્લું સેન્ટેન્સ, ફાધર, પિતાજી બોલે છે, પ્લીઝ ટેક યોર મેડિસિન. કે આજે તું તારી દવા છે એ લઈ લે. પ્લીઝ ટેક યોર મેડિસિન. આજે તું તારી દવા લઈ લે. હમણાં જ આપણે ચર્ચા કરી મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી દર્શાવે છે. નેક્સ્ટ ટાઈમ, પછીના સમયે, we will ask the doctor. આપણે ડોક્ટરને કહેશું to give you sweet medicine. કે તને છે એ મીઠી મધુરી દવા આપે. ચલો તો અહીંયા તમને પેરેગ્રાફ વાંચો એટલે ખ્યાલ આવી ગયો કે વાતચીત કોણ કોણ કરે છે? ફાધર અને પૃથ્વી. તો સૌથી પહેલા વાક્ય છે ફાધર, પિતાજી પૃથ્વીને પૂછે છે. આપણે શું લખશું? ફાધર
ask father ask પૃથ્વી father પૃથ્વીને પૂછે did you take your medicine? હવે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે તમે મોઢે કરેલું છે કે પ્રશ્નાર્થ વાક્યમાં બે પ્રકારના સંયોજકો આવી શકે લગભગ વાક્ય આવે દરેકને ખ્યાલ આવી જ જાય છે કાં તો WH હોય અથવા તો if હોય પરંતુ અહીંયા તમે જોઈ શકો did છે સહાયકારક ક્રિયાપદ છે WH નથી એટલે આપણે લખશું if હવે did you છે તો એનું થશે you did ફરીથી did you નું you did you કોના માટે વપરાયું પૃથ્વી માટે એટલે શું આવશે c did એટલે સાદો ભૂતકાળ તો એનું થશે પૂર્ણ ભૂતકાળ had take નું શું થશે taken તો if she had taken your medicine પિતાજી પૃથ્વીને પૂછે છે કે તારી દવા તો your એટલે શું થશે her medicine તો પેલું વાક્ય આ રીતે કમ્પ્લીટ થશે father asked પૃથ્વી પિતાજીએ પૃથ્વીને પૂછ્યું if she had taken her medicine કે શું તેણીએ તેની દવા લઈ લીધી છે કે કેમ અને જો તમને પેલા ફંક્શનમાં આ વાક્ય આપેલું હોય ને કે father asked પૃથ્વી if she had taken her medicine તેને કહેવાય રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે બનાવ ઘટના પ્રસંગનું વર્ણન કરે છે ફરીથી પહેલા ફેરફાર અંડરલાઈન કરી નાખીએ એક તો પૂછે છે એટલે ask સંયોજક ખાસ યાદ રાખો if did you છે તેનું આપણે લખ્યું you did you પૃથ્વી છોકરી માટે છે એટલે she જો છોકરા માટે હોત તો he did અને take છે સાદો ભૂતકાળ હોય એટલે યાદ રાખવાનો પૂર્ણ ભૂતકાળ મૂકો તો had taken અને your medicine છે તો her medicine આ રીતે આ પેલું વાક્ય છે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવ્યું બીજું સેન્ટેન્સ છે પૃથ્વી no I haven't તો પૃથ્વી નકારમાં જવાબ દે છે તો આપણે વાક્ય લખશું પૃથ્વી replied negatively નકારમાં જવાબ આપે છે અને ઉમેરે છે તો શું લખશું and added that ઉમેરે છે કે and added that it's so bitter તો it's નો it is અને it is નું શું થશે it was bitter એ કડવી છે તો બીજું સેન્ટેન્સ આ રીતે થશે આપણું પૃથ્વી રિપ્લાઇડ નેગેટિવલી પૃથ્વીએ નકારાત્મક જવાબ આપ્યો and added that અને ઉમેર્યું કે it was bitter it is ને બદલે શું લખ્યું આપણે it was અહીંયા ખાસ ધ્યાન રાખજો એટલે પહેલું વાક્ય પ્રશ્નાર્થ હતું બીજું પૃથ્વીએ નકારમાં જવાબ આપ્યો અને વાક્ય ઉમેરેલું છે તો જ્યારે પણ વાક્ય ઉમેરેલું હોય ત્યારે શું કહેવાનું and added that father please take your medicine વિનંતી વાળું વાક્ય છે અને આજ્ઞા છે કેમ ખબર પડે તો હમણાં જ મેં તમને વાત કરેલી વાક્યની શરૂઆતમાં કોઈને કોઈ આજ્ઞા આપે એવું ક્રિયાપદ હોય તો સૌપ્રથમ આપણે લખશું father requested ઓર્ડર પર મૂકી શકો જે ગુસ્સાપૂર્વક કહ્યું હોય તો father requested her ત્યારબાદ to પ્લીઝ નીકળી જશે take નું taken અહીંયા યાદ રાખજો father requested her to take your medicine છે તો her medicine ફરીથી your medicine છે તો her medicine હવે વાક્ય ઉમેરે છે તો ફરી પાછું લખશું આપણે and added that next time છે તો એનું થશે following time and added that following time પછી we will ask જ્યારે પણ we આપેલું હોય તો અહીંયા લખવાનું they કારણ કે we એટલે અમે તો they એટલે તેઓ will છે એનું આપણે શું લખશું would they would ask ત્યારબાદ a doctor to give હવે જ્યાં પણ you છે તો you કોના માટે વપરાયું પૃથ્વી માટે તો શું થશે her આગળ સ્વીટ મેડિસિન એનું કોઈ ફેરફાર નહીં થાય એટલે વાક્ય આપણે શબ્દ બેઠા જ એના છે તો લાસ્ટ આખું સેન્ટેન્સ જોઈ જાઓ પિતાજીએ વિનંતી કરી છે એટલે આપણે શું લખશું father requested her ત્યારબાદ to take your medicine છે તો her medicine
છોકરી માટે છે એટલે હર, જો છોકરા માટે હોય તો his એટલે him. ત્યારબાદ ઉમેરેલ છે the added that. નેક્સ્ટ ટાઈમ છે તો ફોલોઈંગ ટાઈમ. વી નું રૂપાંતર આપણે શું કર્યું they. ત્યારબાદ will છે તો would. to give ફરી પાછું અહીંયા your sweet medicine, use sweet medicine. to give you, you ની જગ્યાએ શું આવશે her. તો આ રીતે આપણે આખા પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવ્યો. પ્રશ્નાર્થ વાક્ય, વળતો જવાબ આપ્યો અને વાક્ય બોલેલા. અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે એટલે આપણે રિક્વેસ્ટેડ મૂક્યું અને ત્યારબાદ ફરી પાછું સાદું વાક્ય છે એટલે added that. ત્યારબાદ join the sentence. પહેલું વાક્ય છે sing loudly, મોટેથી ગાઓ. leave the stage, સ્ટેજ છોડી દો. ફરીથી મોટેથી ગાઓ, સ્ટેજ છોડી દો. તો કાઉન્સમાં બે શબ્દો આપેલા છે either or અને neither nor. તો અહીંયા તમે જોઈ શકો don't વાળું વાક્ય હોત તો તમે neither થી બનાવો, પરંતુ અહીંયા હકારાત્મક વિકલ્પ છે કે બેમાંથી એક વિકલ્પ છે, કાં તો મોટેથી ગાઓ અથવા તો સ્ટેજ છોડી દો. તો વાક્ય શું બનશે either sing loudly or leave the stage. ફરીથી either sing loudly or leave the stage. આ રીતે આપણું આખું વાક્ય બનશે. વાક્યની શરૂઆતમાં મૂકો either. એટલે જ્યારે પણ આજ્ઞાર્થ વાક્ય હોય તો either પ્રથમ આજ્ઞાર્થ or બીજું આજ્ઞાર્થ. તો વાક્ય શું બનશે either sing loudly or leave the stage. ત્યારબાદ મિસ્ટર શર્મા is age એટલે મોટી ઉંમરના વ્યક્તિ છે. he can work for 10 hours. તે 10 કલાક સુધી કામ કરી શકે છે. હવે સ્વાભાવિક આપણે વાત કરીએ તો મોટી ઉંમરના વ્યક્તિ હોય 10 કલાક સુધી કામ કરી શકતા હોય નહીં, પણ અહીંયા કામ કરી શકે છે માટે થશે describing contrast. contrast એટલે વિરોધાભાસ. તો એન્ડ આવશે નહીં, because પણ નહીં આવે. તો આપણે ધો થી વાક્ય બનાવશું. તો સૌપ્રથમ લખશું ધો. ધો મિસ્ટર શર્મા is age અલ્પવિરામ કરી he can work for 10 hours. ફરીથી વાક્ય ધો મિસ્ટર શર્મા is age અલ્પવિરામ કરી he can work for 10 hours. જો but હોત તો વાક્ય આ રીતે બને મિસ્ટર શર્મા is age but he can work for 10 hours. ફરીથી મિસ્ટર શર્મા is age but he can work for 10 hours. આગળ be ready એટલે તૈયાર રહો. you will be late for school. તૈયાર રહો, તમે શાળા માટે મોડા અથવા તો લેટ થઈ જશો. તો તમને ખ્યાલ આવે એક વિકલ્પ અથવા બીજો વિકલ્પ. તો શું આવશે otherwise કે be ready otherwise you will be late for school. નહીતર or otherwise અને or else આ બધાનો મતલબ એક જ થાય નહીતર. ફરીથી be ready otherwise you will be late for school કે તૈયાર થઈ જાવ નહીતર તમે શાળા માટે મોડા પડશો. એન્ડ તો આપણે વાત કરેલી છે તમને એક ક્રિયા પછી બીજી ક્રિયા થતી હોય, એકના એક વ્યક્તિ બે ક્રિયા કરતા હોય અથવા બે ક્રિયા કોઈ એક વ્યક્તિ દ્વારા થતી હોય તો એન્ડ. અને બટ હમણાં ચર્ચા કરી આ વાક્ય છે આપણે ધોમાં પણ બનાવ્યું અને બટમાં પણ બનાવ્યું. એવી રીતે આ સેન્ટેન્સ even if માં બનાવો તો આ રીતે થશે even if Mr. Sharma is age અલ્પવિરામ he can work for 10 hours. પછી even though હોય although હોય આ બધા શબ્દો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે describing contrast એટલે વિરોધાભાસ હોય. ચલો તો ત્રણ અલગ અલગ વાક્યમાંથી પહેલું વાક્ય આપણે બનાવ્યું either or, બીજું વાક્ય આપણે બનાવ્યું though અને ત્રીજું વાક્ય આવશે otherwise. હવે જેમ આપણે વાત કરેલી તેમ કે હરેક લેક્ચરમાં આ વિભાગ હશે કે change into passive voice કે આપેલા પેરેગ્રાફ અથવા વાક્યને પેસિવ વોઇસમાં રૂપાંતર કરો. વાક્યને પેસિવમાં રૂપાંતર કરવા માટે ફરી પાછું જેમ આપણે દરેક લેક્ચરમાં કહીએ છીએ તેમ બે બાબત તમને ખ્યાલ હોવી જોઈએ. એક તો વાક્યમાં કયો કાળ છે તે અને બીજું કર્મ કયું છે તે. ચલો પહેલું વાક્ય જોઈએ આપણે my papa
એટલે મારા પિતાજી took me take એટલે લઈ જવું took એટલે લઈ ગયા me એટલે મને to the fun fair આનંદ મેળામાં લાસ્ટ ડે છેલ્લા દિવસે તો અહીંયા કર્તા my papa ક્રિયાપદ took કર્મ થશે me to the fun fair આનંદ મેળામાં અને લાસ્ટ ડે છેલ્લા દિવસે તો એ આપણે લઈશું અધર વર્ડ્સમાં તો પેલું કાળ કયો થશે took અને લાસ્ટ ડે ફરીથી કાળ કયો થશે took અને લાસ્ટ ડે છે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ પહેલી બાબત તમને ખ્યાલ આવી ગઈ કે આપેલા વાક્યમાં સાદો ભૂતકાળ છે ત્યારબાદ કર્મ તો લઈ ગયા કોને લઈ ગયા મને મી તો મી કર્મ થશે હવે મી જે કર્મ છે આગળ લાવો એટલે શું આવશે I ભૂતકાળ એટલે was માંથી શું આવશે was કે I was took નું શું થશે taken ત્યારબાદ I was taken by my papa અધર વર્ડ્સ અહીંયા વચ્ચે લખશો તો પણ ચાલશે છેલ્લે લખશો તો પણ ચાલશે to the fun fair last day બીજું અહીંયા પ્રીવિયસ ડે થાય ને હરેક વાક્યમાં આપણે કહીએ છીએ કઈ કે એક્ટિવ પેસિવ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી તો વાક્ય આ રીતે થશે I was taken by my papa to the fun fair last day સમજી લો કે વાક્યમાં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો took ને બદલે takes અને લાસ્ટ ડે ને બદલે એવરી ડે ન કરી શકાય પણ એવરી યર કરી શકો તો વાક્ય આમ બને ને કે I am taken by my papa to the fun fair every year જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ હોય તો જો સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય સાદો ભવિષ્યકાળ તો વાક્ય આનું આપણે ટેન્સ માં પણ રૂપાંતરણ કરી શકીએ ને કે my papa will take me to the fun fair tomorrow ટેન્સ માં ચેન્જીસ હોય એટલે આપણે તમને કીધેલું છે બે જગ્યાએ ચેન્જ કરવાના એક તો ક્રિયાપદ અને બીજો અધર વર્ડ એટલે જો આ વાક્ય આપણે સિમ્પલ ફ્યુચર માં બનાવવું હોય પાસ્ટ ભવિષ્યકાળમાં તો વાક્ય આમ થશે my papa will take me to the fun fair tomorrow ચલો એનું પેસિવ બનાવવું હોય તો me છે આગળ આવે તો I યાદ રાખજો him છે આગળ આવે તો he her હોય તો she them હોય તો they us હોય તો we તો વાક્ય આ રીતે થશે I will be taken by my papa to the fun fair tomorrow એટલે આવી રીતે એકનું એક વાક્ય છે એ આપણે ત્રણે ત્રણ ટેન્સમાં રૂપાંતર કર્યું They bought books તેઓએ પુસ્તક ખરીદ્યા from this place આ જગ્યામાંથી તો સૌથી પહેલા કાળ ઓળખો they કરતા ક્રિયાપદ કયું bought આવે એટલે સાદો ભૂતકાળ કર્મ તો કોણ થશે books from this place છે other words તો સૌપ્રથમ તમે મૂકશો books વર્ઝોલમાંથી શું આવશે where books were bought v3 પણ bought જ થશે ત્યારબાદ by they છે તો them other words from this place આખું સેન્ટેન્સ books were bought by them from this place ઉપરનું ટ્રાન્સલેટ તેઓએ આ જગ્યાએથી પુસ્તકો ખરીદ્યા નીચેનાનું ટ્રાન્સલેટ તેઓના દ્વારા આ જગ્યાએથી પુસ્તકો ખરીદવામાં આવ્યા પ્રેઝન્ટ ટેન્સ હોત તો અહીંયા are ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળ હોત તો વાક્યાંશ બનત books will be bought by them from this place ચલો ત્યારબાદ આગળ will you visit this temple શું તમે આ મંદિરની મુલાકાત લેશો will આવે તરત જ તમને આઈડિયા આવી જાય કે આપેલું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળમાં ઓળખ સૂચક શબ્દો કોઈ આપેલા નથી કર્તા થશે you ક્રિયાપદ visit અને કર્મ this temple ફરીથી કર્મ શું થશે this temple અને આગળ આપણે ચર્ચા કરી દીધી પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે સહાયકારક ક્રિયાપદ આગળ મૂકે તો સૌપ્રથમ લખશું આપણે will ત્યારબાદ this will this temple
બી વિઝિટ નું શું થશે વિઝિટેડ બાય યુ છે એમાં તમને ખ્યાલ છે બાય યુ આવશે તો વાક્ય will this temple be visited by you શું તમે તમારા દ્વારા તમે મંદિરની મુલાકાત લેશો શું તમારા દ્વારા મંદિરની મુલાકાત લેવાશે તો વાક્ય will this temple be visited by you ચલાવો she cannot do this work તેણી આ કામ છે એ કરી શકતી નથી can could may must might આ બધું આવે એટલે મોડલ્સ છે તો મોડલ ઓક્સિલરીઝ કહી શકાય કર્તા સી ક્રિયાપદ can not do નેગેટિવ સેન્ટેન્સ છે કર્મ થશે this work તો સૌપ્રથમ આપણે વાક્યમાં લખશું this work ત્યારબાદ can not be આ ખાસ ધ્યાન રાખજો can be not નહીં થશે can not be do છે તો એનું શું થશે done by see છે તો શું લખશું આપણે her તો કમ્પ્લીટ સેન્ટેન્સ this work cannot be done by her she cannot do this work તેણી આ કાર્ય કરી શકે તેમ નથી this work cannot be done by her આ કાર્ય તેણીના દ્વારા થઈ શકે તેમ નથી એટલે આપણે વાક્ય કમ્પ્લીટ જે એક્ટિવ હતા એને શેમાં ફેરવી આ પેસિવ ચલો જેવી રીતે ટોટલ રિવિઝન છે એક વખત બુકમાં વ્યવસ્થિત રીતે લખી નાખવાનું મેચ એ વિથ બી ત્યારબાદ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈન ધ સેન્ટેન્સ અને ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ